સ્વામિનારાયણ। મારું નામ રેખા મુકેશ હાલાઈ છે અને હું ગામ મેઘપરની છું। અમે અમારી અહીંયા 8 એકરની વાડી છે અને એમાંથી અમે 2 એકરમાં છે એ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી આ બંનેમાં ડિફરન્ટ છે। અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત છે અને ગોપાલભાઈ સુથારિયાનું જે મને એમાંથી પ્રેરણા મળી છે કે પ્રાકૃતિક ખેતી કરવા માટેની ગોપાલભાઈ સુથારિયાનું ગૌકૃપા અમૃતમ છે એનો પણ અમે યુઝ કરીએ છીએ અને એના કારણે પ્રાકૃતિક ખેતીના કારણે અમારી જમીન છે એ એકદમ ફળદ્રુપ થઈ છે। પહેલાં જ્યારે અમે ખેતી કરતા હતા ત્યારે અમારી ખેતીમાં બહુ જ ઓછી આવક થતી હતી અને આ 2 એકરમાં અમે પ્રાકૃતિક ખેતી કરી છે એના કારણે આવકમાં વધારો થયો છે અને અમે જે એના માટે કોઈ પણ જાતનો ખર્ચ નથી કર્યો। એના સિવાય જે અમે પેસ્ટિસાઇડ વાપરીએ છીએ, દવાનો ઉપયોગ કરીએ છીએ, એમાં અમારો ખર્ચ બહુ બધો વધી જાય છે। એના કારણે અમે આ 2 એકરથી શરૂઆત કરી છે અને પછી આગળ જતાં અમે આ બધી 8 એકરને પ્રાકૃતિક ખેતી તરફ વાળી લેવાના છીએ। આવતો જમાનો છે જે આ ફ્યુચર છે એ આ પ્રાકૃતિક ખેતી ઉપર નિર્ભર છે, કારણ આપણે જે આ દવાનો છંટકાવ કરીએ છીએ એ આપણે જે વસ્તુ ખાઈએ છીએ એ આપણા આપણા શરીરમાં જાય છે અને એ આપણે નુકસાન કરે છે। એના કારણે આપણે દવાખાનાના ચક્કરમાં ગૂંટવાઈ જઈએ છીએ અને જો આ પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરીએ એમાં કોઈ પણ જાતની દવાનો ઉપયોગ નથી થતો એટલે એ આપણા શરીર માટે ખૂબ જ સારું રહે છે। એટલે હું બધાને એવી વિનંતી કરું છું કે આ પ્રાકૃતિક ખેતી ચાલુ કરે। એના માટે સરકાર કેટલા બધા પ્રયત્નો કરે છે, ઘણી બધી યોજનાઓ છે, તાલીમો લેવાય છે, કેટલી બધી સબસિડી આપે છે, એનો આપણે ઉપયોગ કરીએ અને આપણા જીવનને આપણે એકદમ સુખી અને સ્વાસ્થ્યવર્ધક બનાવી। આ આપણા માટે જ છે, બીજા કોઈ માટે નથી કે આપણે પ્રાકૃતિક ખેતી કરશું તો આપણું સ્વાસ્થ્ય સુધરશે, આપણા કુટુંબનું સ્વાસ્થ્ય સુધરશે। એ પ્રાકૃતિક ખેતી સાવ જ સરળ છે જેની આપણે તાલીમ લઈ શકીએ છીએ। આત્મા પ્રોજેક્ટ દ્વારા એની તાલીમ આપવામાં આવે છે। જે કોઈને પણ તાલીમની જરૂર હોય એ આત્મા પ્રોજેક્ટ એવી રીતે સર્ચ કરીને એની કાંઈ પણ માહિતી મેળવી શકે છે અને પ્રાકૃતિક ખેતી છે એ ખૂબ જ સરસ, શાંતિથી આપણું જીવન ખૂબ સરળ રીતે પસાર થઈ શકે એવી રીતે છે। પેસ્ટિસાઇડનો ઉપયોગ ના કરી અને આ પ્રાકૃતિક ખેતી તરફ બધા ખેડૂતો વળે એવી મારી વિનંતી છે। જય જવાન, જય કિસાન। જો કિસાન ખુશ હશે તો આખું વિશ્વ ખુશ રહેશે। નમસ્તે।